टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજની વધુ એક સ્ટોરી ઓફ ધ ડે તરીકે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવો જોઈએ બિકોઝ એસએમએલ ઇસુઝુનું એક્વિઝિશન તેઓ કરી રહ્યા છે. ચર્ચા માર્કેટમાં એસએમએલ ઇસુઝુના જે વેલ્યુએશન પર અને એ પણ લિસ્ટેડ કંપનીના વેલ્યુએશન પર જે એક્વિઝિશન થઈ રહ્યું છે ને તેની થઈ રહી છે, કેમ કે કંઈક 650-700 રૂપિયાના ભાવે કંઈક ખરીદદારી અને લિસ્ટેડ કંપની છે. એટલે બીજી તરફ એમએનએમના મેનેજમેન્ટે કમેન્ટ્સ આપી પણ દીધા છે કે અમે એસએમએલ ઇસુઝુને લિસ્ટેડ એન્ટિટી તરીકે જ રાખીશું. પણ આ બહુ ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે. સર થોડું સમજાવો, અહીંયા એમએનએમના રોકાણકારોને શું ફાયદો, એસએમએલ ઇસુઝુના રોકાણકારોએ શું કરવું, કેમ કે આજે તો લોઅર સર્કિટ પર હતા, તો આ સ્થિતિ થોડું સમજાવો સર. ઝડપથી એસએમએલ છે એના શેર હોલ્ડરને કોઈ બેનિફિટ નથી, કારણ કે ત્યારે પ્રમોટર પોતે 650 રૂપિયામાં સ્ટેક વેચી જાય અને એને તો લાઈક ઘણી બધી ડીલ્સ મળતી હોય. લાઈક આજે કોઈ શેર લાઈક તમે લાસ્ટ એનું ક્લોઝિંગ જો તો 1766 વાળા શેર કોઈ 650 આપવા તૈયાર થાય તો અત્યારે આપણે ખાલી ફંડ હાઉસીસને કહી દીધું તો પણ લઈ લે. પણ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને એમને સેલ કર્યું છે અને 1550 ને એમાં પણ મીન્સ તમે જો પ્રાઇસ જો જે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓપન ઓફરથી લાવવાનું છે, જે એનું એ ઓપન ઓફર દ્વારા સ્ટેક એક્વાયર કરશે એ 1550 છે. તો એ આધારિત પણ મીન્સ કે ગઈકાલના ક્લોઝથી કોઈ એમને સારું મળે જ નહીં. હા, 1550 સપોર્ટ તરીકે એસએમએલ ઇસુઝુમાં વર્ક કરશે, કારણ કે શેર હોલ્ડરને એ ઓપન ઓફરનો પ્રાઇસ મળશે એટલે લોકો ત્યાં કદાચ એને રિલીફ ગણશે. એમ&એમ બહુ સસ્તામાં ડીલ ક્લિક કરી છે. જો તમે એનું ગઈકાલનું એનું એક્વિઝિશન છે એ પ્રમાણે જો તો એના માર્કેટ કેપ વાઇઝ એને 2700 કરોડની કંપની છે, જેનું તમે પ્રમોટર સ્ટેક ગણો તો પણ એને 550 કરોડમાં આખી ડીલ લીધી, જેની ઓરિજિનલ વેલ્યુ 1200 થી 1300 કરોડ હતી. એટલે મારા હિસાબે બહુ સસ્તામાં ડીલ મળી છે. એમ&એમ ને તો ફાયદો થશે. સેકન્ડ કે જે ઇન્ડિયાનું કન્ઝ્યુમર બિહેવિયર શું છે કે લાઈક કોઈ પણ વસ્તુ તમે એક્સ્ટ્રીમ લેવલ પર સારી આપતા હોય તો પણ લોકોને ચેન્જ બહુ જોઈએ છે. લાઈક કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું સીવી સેગમેન્ટ છે એ ઘણા ટાઈમથી એક સેચ્યુરેશન ફેઝમાં છે. લાઈક તમને અત્યારે જે પણ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના સેલ્સમાં સારું દેખાવ મળે છે એ પર્ટિક્યુલર 2 વર્ષના પીવીનો જે ગ્રોથ છે પેસેન્જર વ્હીકલનો અને આ વર્ષનો ટ્રેક્ટર સેલ્સનો ગ્રોથ છે એ જેને સપોર્ટ કરી રહ્યું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું એક સૌથી મોટું લેગ હતું એ કોમર્શિયલ વ્હીકલ હતું. હવે કોમર્શિયલ વ્હીકલમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ખુદની બ્રાન્ડથી તો બહુ વેચી લીધું અને એક ત્યાં સેચ્યુરેશન આવી ગયું, એટલે એને હવે નવી બ્રાન્ડ જોઈતી હતી કે જેના નામે એ ફરીથી ત્યાં પોતાના માર્કેટ શેર વધારી શકે. તો આધારિત એસએમએલ ઇસુઝુનું જે એક્વિઝિશન છે એમ&એમ દ્વારા એમ&એમ માટે ઘણું સ્ટ્રેટેજિક છે અને આ જેવું ટ્રેક્ટર સેલ્સનું આ વર્ષ પૂરું થશે એવું તમને ફરીથી સીવી સેલ્સ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને સપોર્ટ કરશે. મારા હિસાબે ઇન્ડિયન કોર્પોરેટ્સમાં આ જે છેલ્લા 3 વર્ષમાં સૌથી મોટી કોઈ સ્ટ્રેટેજિક સ્ટેપ લીધા હોય જે કંપની તો એમ&એમ છે, જેને હરેક ટાઈમે હરેક વોલ્ટાલિટીના ટાઈમે એને પોતે સ્ટ્રેટેજિક એક્વિઝિશન કર્યા છે, મર્જર કર્યા છે, એ પણ આવા સસ્તા ભાવે કર્યા છે. તો આધારિત એવું દેખાઈ રહ્યું છે કે એમ&એમમાં હજી પણ ખરીદારી કરવી જોઈએ. આઈ થિંક ઉપર 3200 સુધીનું લેવલ તમને ઇઝીલી આ સ્ટોક આપી શકે છે.